ભરૂચ તાલુકાના કેલોદ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું। 2 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી। પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચના કેલોદ ગામના 19 વર્ષીય વિષ્ણુકુમાર ઠાકોરભાઈ પાટણવાડિયા તેના મિત્ર અમિત દલસુખ વસાવા તેમજ પ્રકાશ જગદીશ વસાવા સાથે બાઇક પર જઈ રહ્યા હતા। ત્યારે કેલોદ ગામ નજીક રેવા એન્ટરપ્રાઇઝ પાસે મેન હાઈવે પર આણંદ પાર્સિંગ કાર ચાલકે બાઇક સવારોને અડફેટે લેતા ત્રણેય રોડ પર ફંગોળાયા હતા, જેમાં લોહીલુહાણ હાલતમાં રોડ પર પડેલ ત્રણેય બાઇક સવારોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે પ્રથમ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં અમિત અને પ્રકાશ ને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા। જો કે વિષ્ણુ પાટણવાડિયાને હાજર તબીબે તપાસી મૃત જાહેર કરતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। અકસ્માત બાદ કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઈ હતી। અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પર હાજર મળી ન આવતા મૃતકના પિતા ઠાકોરભાઈ ડાયાભાઈ પાટણવાડિયા નાઓએ ભરૂચ તાલુકા પોલીસ મથકે ગાડી નંબર GJ23CF 209 ના અજાણ્યા ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દર્જ કરી ચાલકની શોધખોળ આરંભી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મજૂરી કામ કરતા પિતાએ 19 વર્ષીય જુવાન જોધ દીકરો ગુમાવતા પરિવાર શોકમગ્ન બન્યું હતું। જો કે 2 બહેનોનો એકમાત્ર ભાઈ બહેનોએ પણ ગુમાવ્યો છે।